નમસ્કાર. તમને ફ્રેમમાં શ્રવણભાઈ ગોહિલ દેખાય છે. ભાવનગરથી આવ્યા છે. લગભગ બીજી ત્રીજી વાર એમના મુદ્દાને લઈને આવ્યા છે અને એટલે જ એમના વિષયને સમજવો છે. એમના વિષય પર વાત કરીએ એની પહેલાં મારી સાથેના એક એક્સપિરિયન્સની વાત કરું કે એક કલેક્ટર કચેરીમાં થોડા સમય પહેલાં, થોડા મહિનાઓ પહેલાં હું ગઈ. ત્યારે ક્લર્ક તો હતા જ, પણ કલેક્ટરે પોતાના એક પર્સનલ માણસને રાખ્યો હતો. શું કામ? તો એમણે કહ્યું કે જે ભાઈ છે એમને કમ્પ્યુટરમાં કશું ખાસ આવડતું નથી, એટલે કલેક્ટર પોતે પર્સનલ પગાર આપે છે, પોતાના પૈસામાંથી એને 10-15 હજાર રૂપિયા આપે અને એ વ્યક્તિનું કામ આખો દિવસ કમ્પ્યુટરમાં એન્ટ્રી પાડવાનું છે. વિચારે આવ્યો કે એક વ્યક્તિને સરકારી નોકરી મળી જાય, પણ જો એને કમ્પ્યુટરમાં એન્ટ્રી પાડતા ન આવડે તો? શ્રવણભાઈ આની જ આજુબાજુની એક વાત કરવા માટે, રજૂઆત કરવા માટે આવ્યા છે. રજૂઆત કરવા માટે આ એક માધ્યમ હોઈ શકે, મંચ નથી. રજૂઆત તો ત્યાં જ થવી જોઈએ કે જ્યાંથી કોઈ જ નિરાકરણ, ત્યાંનું સોલ્યુશન આવવાનું હોય. એમનું કહેવું છે કે બધી જગ્યાએ જઈને આવ્યા છે, ત્યાં પણ એમણે પોતાના મુદ્દા મૂક્યા છે. કોઈ જીદ નથી, માત્ર એક વાત સમજાવવાની એમની કોશિશ છે અને એટલા જ માટે સહમતિ અસહમતિ અલગ અલગ લોકોની હોઈ શકે. મેં એમની સાથે જેટલી વાતચીત કરી એ પ્રમાણે હું ઘણા બધા મુદ્દામાં સહમત છું તો ઘણા બધામાં અસહમત પણ છું, પણ છતાંય એમની વાતને સમજવી છે. તો શ્રવણભાઈ, વેલકમ. અને એક્ઝેક્ટલી પોઈન્ટ શું છે તમારો સ્પર્ધાત્મક પરીક્ષાને લઈને? ક્લર્કને કમ્પ્યુટરમાં એન્ટ્રી કરતા નથી આવડતી, એના માટે જવાબદાર કોણ? સૌથી પહેલી તો વાત કરીએ તો આભાર બેન કે તમે મને આ મંચ છે આપ્યું બોલવા માટે. હવે આપણે મૂળ મુદ્દા ઉપર આવીએ તો કોઈ પણ ક્લેરિકલ જોબ છે, ક્લેરિકલ જોબ નહીં પરંતુ માનો કે કોઈ બી એડમિનિસ્ટ્રેટિવ પોસ્ટ હોય અથવા તો આપણે પોલીસ સ્ટેશનમાં જઈએ છીએ તો ત્યાં આગળ કોઈ બી કોન્સ્ટેબલ હોય, તો હાલનો જે જમાનો છે ડિજિટલ થઈ ગયો છે અને ડિજિટલાઇઝેશનના જે યુગમાં કોઈ પણ વ્યક્તિ છે તો એની પાસે સ્કિલ છે એવી હોવી જોઈએ કે આપણું જે કામ છે એ ફટાફટ છે અને ઓછા સમયમાં છે થવું જોઈએ. હવે આના માટે સરકાર જે પરીક્ષા લે છે એની અંદર છે પહેલાં સીપીટીની જોગવાઈ છે હતી અને હાલ છે એની સીપીટીની જે જોગવાઈ હતી એ છે સરકારે કોઈ પણ કારણોસર છે બંધ કરી દીધેલી છે, કે જેના લીધે છે ગવર્મેન્ટને જે સ્કિલ્ડ એમ્પ્લોય મળતા હતા એ સ્કિલ્ડ એમ્પ્લોય છે એ બંધ થઈ જશે અને આવનાર દિવસોમાં છે આના ઉપર બી અમને વિચાર કરવો પડશે. તો મેઇન વસ્તુ એ છે કે ભાઈ સ્કિલ્ડ એમ્પ્લોય માટે કોઈ બી હોય તો એના માટે છે ગવર્મેન્ટ છે એ રિસ્પોન્સિબલ છે. એ રીતે સીપીટીમાં પણ ચોરી થઈ જાય છે, લોચા પડી જાય છે. એજન્સીમાં ઘણીવાર એક્ઝામ આખી કેન્સલ કરવી પડી છે રિઝલ્ટ આવ્યા પછી. તો સરકારની પાસે એ કારણ છે કે આ પ્રોબ્લેમ્સ થતા હતા એટલે અમે સીપીટી બંધ કરી દીધી. હા, એ સરકારના જે જૂના રીઝન છે એ વેલિડ છે, પરંતુ એવું નથી કે સરકાર પાસે એક જ એજન્સી હતી. જૂની એજન્સીએ જે છબરડા કરેલા છે, જે પ્રોબ્લેમ છે ડેવલપ કરેલા છે, એના માટે સરકારનું એ ઓકે છે વલણ કે ભાઈ ચલો અમે ફરીથી રિપીટ છે કરીએ, પરંતુ સ્ટાન્ડર્ડ એજન્સી છે. આજે છે સરકાર પાસે TCS છે, બરાબર છે, ઇન્ફોસિસ છે, એમની પાસે આ બધી જ વસ્તુના મોડ્યુલ ઓલરેડી તૈયાર છે. જ્યારે સરકાર છે કોઈ બી એજન્સીને આપે છે આ કામ તો એનું જે બેકગ્રાઉન્ડ છે પહેલું ચેક થવું જોઈએ, બરાબર છે ને? એ પહેલાં ચેક નહોતું થયેલું. હવે માનો કે TCS છે, ઇન્ફોસિસ છે, આ ઘણી બધી એજન્સી છે, એને આપે તો એનાથી છે ઘણા બધા બેનિફિટ છે સરકારને બી થશે અને જે યુથ છે એને સૌથી મોટા છે એ બેનિફિટ્સ મળશે. સીપીટીમાં આવે શું છે એક્ઝેક્ટલી? છોકરાઓ શું કરવાનું હોય એમાં? સીપીટીની અંદર જો આપણે વાત કરીએ તો સૌથી પહેલી વસ્તુ છે એમાં ઇંગ્લિશ ટાઈપિંગ છે, ગુજરાતી ટાઈપિંગ છે. ટાઈપિંગ આવડવું જોઈએ, વાત સાચી. પોલીસ સ્ટેશનમાં FIR લખવામાં 4 કલાક જતા રહે છે. હા, FIR લખવામાં તમે જાઓ તો કેવું હોય છે કે સિંગલ એક ફિંગર ઉપર છે બધા કામ કરતા હોય અથવા તો લાગ્યા પછી શીખતા છે હોય છે. એના પછી વાત કરીએ તો વર્ડ છે, વર્ડની અંદર કોઈ પણ ડોક્યુમેન્ટેશન માટે સૌથી અગત્યનું છે. ઇવન આપણે જો વાત કરીએ તો SCBCનો દાખલો કઢાવવા જઈએ, EWS, અથવા તો આપણે બેન પોલીસ સ્ટેશન જઈએ તો આપણું નિવેદન બી ત્યાં આગળ છે લેવામાં આવે છે. હવે માનો કે ત્યાં આગળ સ્કિલ્ડ એમ્પ્લોય હોય તો એ 5 મિનિટમાં કામ પતાવી દે, પરંતુ જો એ શીખાવ એમ્પ્લોય હોય કમ્પ્યુટર માટે તો એ 1.5 કલાક છે કરે, અને એના લીધે છે કેટલો ટાઈમ વેસ્ટ જાય છે અને એના લીધે કેવા પ્રોબ્લેમ થાય છે ને એ ગવર્મેન્ટે સમજવા જોઈએ. અને જે પ્રેક્ટિકલ એપ્રોચ છે, હું એવું નથી કહેતો અત્યારથી જ પ્રેક્ટિકલ એપ્રોચ, આપણા જે ગુરુકુળ સિસ્ટમ હતી ને એ બી પ્રેક્ટિકલ બેઝ જ તે હતી. તો પ્રેક્ટિકલ એપ્રોચ છે ને એ ગવર્મેન્ટે છે લાવવો જોઈએ. MCQ સિસ્ટમ છે, ડિસ્ક્રિપ્ટિવ સિસ્ટમ છે, એની સાથે સાથે પ્રેક્ટિકલ એપ્રોચ બી હોવો જોઈએ કે જે છોકરાઓને સાથે સાથે રોજગારી, બરાબર, ગવર્મેન્ટમાં ના મળે તો કંઈ નહીં પણ બહાર બી રોજગારી છે એ અવેલેબલ છે કરાવે છે. હા, એટલે આમાં એક સૌથી મોટો પ્રોબ્લેમ શું થાય છે કે
એક છોકરો ક્લર્કની તૈયારીઓ કરે છે, એણે પોતાના જીવનના 2-2.5 વર્ષ આપી દીધા, પેપર ફૂટ્યા, કાં તો બધું સારું થયું તો એ પોતે પાસ ન થયો કે કંઈ પણ સિચ્યુએશન આવી, એના 2-3 વર્ષ આપ્યા પછી એની પાસે શું જ્ઞાન હોય છે? તો એને ભૂગોળ આવડે છે, ગુજરાતમાં જિલ્લા કેટલા, ગુજરાતમાં કયા મેળા યોજાય છે, કઈ સંસ્કૃતિ, એ બધું એને ખબર છે. કવિ કાલેલકરે શું કહ્યું કે પછી નર્મદની પંક્તિઓ કઈ છે એ પણ એને આવડે છે, બોટાદકરની કવિતા એ જનનીની જોડ આખી ગાઈ લે છે, પણ એનાથી એને નોકરી નથી મળતી. નોકરી માટે એની પાસે કમ્પ્યુટરનું એક બેકગ્રાઉન્ડ હોવું જોઈએ, એટલીસ્ટ એન્ટ્રી કરી શકે, ટાઈપ કરી શકે, ગમે તે કરે તો 2 પૈસા કમાઈ લે, એટલો સક્ષમ એ નથી હોતો. એ વાત તમારી સાચી. પણ હવે જે નવી ભરતી થઈ રહી છે, કાલે જેની જાહેરાત એના વિશે વિસ્તારથી થઈ, તો એમાં સૌથી પહેલા MCQ વાળી એક્ઝામ છે અને એના પછી ડિસ્ક્રિપ્ટિવ છે. ડિસ્ક્રિપ્ટિવ છે, 2 ગ્રુપ પાડેલા છે, ગ્રુપ A અને ગ્રુપ B. ગ્રુપ A માં પહેલા છે એ MCQ છે અને પછી ડિસ્ક્રિપ્ટિવ છે. ગ્રુપ B માં પહેલા MCQ છે ને પછી બી MCQ છે. પરંતુ આમાં કોઈ બી જગ્યાએ નથી કમ્પ્યુટર સબ્જેક્ટનો ઉલ્લેખ કે નથી કોઈ પ્રેક્ટિકલ સબ્જેક્ટનો ઉલ્લેખ, કે જેના લીધે બરાબર છે જે જૂની સિસ્ટમ છે સરકાર પાસે હતી એને વસ્તુ છે સરકાર પાછી લાવે છે. નહીં, એટલે જેમ કે તમે ભાવનગરમાં કોચિંગ ક્લાસ ચલાવો છો, બરાબર? તો એ પણ મોટાભાગે સોફ્ટવેરને લગતા કે કમ્પ્યુટરને લગતા છે. તો શું તમારો આમાં કોઈ પ્રોફેશનલ આશય છે એની પાછળ? ના બેન, જુઓ, કેમ કે CPT નહીં હોય તો તમારા ક્લાસ કેમ ના ચાલશે? હા, એ વાત બી તમારી સાચી છે કે CPT નહીં હોય તો ક્લાસ નહીં ચાલે, પરંતુ મેમ બીજી બી એટલી સ્કિલ છે. અમે અમારું બીજું સોફ્ટવેરનું જે કામકાજ છે એ કરીએ છીએ, તો એનાથી અમે ચલાવી લેશું. પરંતુ સૌથી મોટું નુકસાન તો કોને જશે? સ્ટુડન્ટને જશે. કે ભાઈ 3 વર્ષ છે તૈયારી કરી, તમે જે રીતે વાત કરી કે ભાઈ કોઈ કવિતા એ ગાઈ લેશે, બરાબર છે, તો એ ચાલશે. પરંતુ મેમ સૌથી મોટું છે એક્સેલ. રેડી, જો એક્સેલ આવડતું હશે ને તો એક્સેલનું જે બરાબર છે ફોર્મ્યુલા છે, એક્સેલના ટાસ્ક છે, તો એ પ્રાઇવેટ જોબમાં બી કરી શકશે એઝ વેલ એઝ ગવર્મેન્ટ જોબમાં બી કરી શકશે. અને ગવર્મેન્ટનું જે કામ છે ને એ બહુ ઝડપથી અને સ્કિલ સાથે છે પૂરું થશે. અને ગવર્મેન્ટમાં આવા એમ્પ્લોય હશે ને તો ગવર્મેન્ટનું કામ બહુ ઝડપથી અને ઇઝી છે થઈ જશે. નહીં, વાત એમની આ વાત સાથે એટલે સહમત, કેમ કે થોડા સમય પહેલા મારું પર્સનલ એક્સપિરિયન્સ કે પોલીસ સ્ટેશનમાં એકદમ અંગત વ્યક્તિના મૃત્યુ પછી ત્યાં જવાનું થયું હતું. અને એ વખતે એક તો એકના એક સવાલ, આપણે જ્યારે નિવેદન લખાવતા હોઈએ ત્યારે એકના એક સવાલ પૂછે આખો દિવસ, એટલે આપણે એકની એક વાતો એક્ઝેક્ટલી એમને કહેવી પડે. એ તો વધારે કપરું હોય, પણ એના પછી એ લોકો ટાઈપ કરવામાં એમને એટલો બધો સમય લાગે, એટલો બધો. એટલે મેં પછી એમને રિક્વેસ્ટ કરી કે પ્લીઝ તમે ઊભા થઈ જાઓ, હું લખી નાખું છું. અને મેં આ જાતે ટાઈપ કરીને ત્યાં લખી દીધું. એટલે આવા અનુભવ મારી સાથે બી બનેલા છે કે પોલીસ સ્ટેશનમાં ગયા હોઈએ, બરાબર છે, તો હું એમને કહું કે ચાલો ને હું ટાઈપ કરી આપું છું, તો પેલું 25-20 મિનિટનું કામ છે 5 મિનિટમાં પૂરું થઈ જાય. રેડી. અને કેવું છે કે જે જનરેશન છે એ ફાસ્ટ જનરેશન છે, ટેકનોલોજી એડોપ્ટ કરી શકે એવી જનરેશન છે. તો આ જનરેશનમાં જો આપણે ટેકનોલોજી આપશું, સમય તો અત્યારે AIનો આવી ગયો છે કે ભાઈ માનો કે આપણે ChatGPT છે તો આપણે કોઈ બી પ્રોબ્લેમ હશે નાનો મોટો, રેડી, માનો કે કોઈ એપ્લિકેશન લખવી હશે તો ChatGPTમાં તમે લખશો એટલે એ 5 મિનિટમાં પૂરું થઈ જશે. એમાંથી પછી કઈ રીતે ફોર્મેટ કરવું, કઈ રીતના છે, તો એનું નોલેજ છે ને એ સ્ટુડન્ટને હોવું જોઈએ. હવે આ નોલેજ છે એ સરકારે કાઢી નાખ્યું છે. ના, વાત સાચી છે. સાયબર ક્રાઇમથી માંડીને બધી બહુ જ સમસ્યાઓની વચ્ચે આપણે જીવી રહ્યા છીએ. અને કમનસીબે આપણે જ્યારે પોલીસ સ્ટેશન્સમાં જઈએ છીએ કાં તો કોઈ અધિકારીની સરકારી કચેરીમાં જઈએ છીએ તો ત્યાં બેસેલા માણસો એટલા અપડેટેડ નથી હોતા જેટલી દુનિયા આગળ ચાલી રહી છે. પણ સાથે તમને ડિસ્ક્રિપ્ટિવથી વાંધો છે એવું તમે કહી રહ્યા હતા. વાંધો કરતાં પણ તમને એવું લાગે છે કે એ ખોટું છે. મારો પ્રશ્ન શું છે કે MCQ બેઝ તમે જ્યારે રાખો છો, કમ્પ્યુટર્સ બધું તપાસે છે, ત્યારે એમાં શું થાય છે કે મેમરી ટેસ્ટ બની જાય છે કે મને કેટલું યાદ રહ્યું એની મારે પરીક્ષા આપવાની છે એની અંદર યાદશક્તિની. ડિસ્ક્રિપ્ટિવનો આશય શું છે કે જ્યાં અલગ અલગ પર્સપેક્ટિવ તમે સમજી શકો કે આ એક બોટલ છે તો એ કુંભારના એના વર્ણન વિશે કાં તો હું કંઈક અલગ લખીશ, તમે કંઈક અલગ લખશો, અને એના પરથી માર્ક્સ આપવાવાળા વ્યક્તિ માર્ક્સ આપવાના છે. પ્રોબ્લેમ થાય છે ત્યાં, GPSCમાં પણ થાય છે, એની ના નથી. પણ ડિસ્ક્રિપ્ટિવ વગર ખાલી MCQ તો મેમરી ટેસ્ટ થઈ જશે. હા, ચલો આપણે માનીએ કે MCQ છે, મેમરી ટેસ્ટ છે, બરાબર છે, ધેટ ઇઝ ઓકે. પરંતુ ડિસ્ક્રિપ્ટિવમાં શું પ્રોબ્લેમ છે તો કે સૌથી પહેલી વસ્તુ કે વિદ્યાર્થીઓ ગમે તેવું સારું લખીને આવશે, બરાબર, તો એને પૂરા માર્ક્સ મળવાનું, અથવા તો કોને સારું લખ્યું છે, કોને છે એ બેસ્ટ લખ્યું છે, કે એ બધા પેરામીટર માટે ચેકિંગ માટે એવું કોઈ ગવર્મેન્ટ પાસે મિકેનિઝમ નથી કે જેના લીધે છે એ સારા કેન્ડિડેટને આઈડેન્ટિફાઈ કરી શકે. એના માટે બધી વસ્તુ ગવર્મેન્ટ માટે કે કોઈ બી માટે ડિસ્ક્રિપ્ટિવ ચેક કરવું એ બધી વસ્તુ મેન્યુઅલ છે, બની જાય છે. અને જમાનો ઓટોમેશનનો છે. હવે જ્યારે આપણે ઓટોમેશનમાં જતા હોઈએ તો મેન્યુઅલ વસ્તુ છે ને એ ભરતી પ્રક્રિયાને બહુ લાંબી કરી દેશે. અને આ ભરતી પ્રક્રિયા છે એ વિદ્યાર્થીના જીવનના 2 વર્ષ 3 વર્ષ ખાઈ જશે. એ બાબત છે એ ગવર્મેન્ટને બી ખ્યાલ છે
અને એટલીસ્ટ બધા જે આ ફિલ્ડ સાથે એટલે ગમનો જે 11-12માં ઉદાહરણ તરીકે 10માં-12માની બોર્ડની પરીક્ષાઓમાં પણ એ લોકો તપાસે જ છે, એ પણ ખાસા બધા પેપર હોય છે. હા, પરંતુ આપણે છેલ્લી જે પીએસસીની ભરતી છે, ટેટ ટાટની ભરતી છે, એમાં જોવા જશું તો વિદ્યાર્થીઓને આ બાબતે વિસંગતતા ઘણી બધી જોવા મળે. અસંતોષ પણ છે, વિસંગતતા પણ છે, બધી વાતો સાથે હું સહમત છું, એની ના નથી પાડી રહી. જીપીએસસીમાં સૌથી વધારે ઇશ્યુ આવ્યા છે કે છોકરાઓને કાં તો સરખું લખેલું છે, અલગ અલગ માર્ક્સ મળ્યા છે, કેમ કે પેપર ચેક કરવા વાળા બદલાયા છે. પેપર ચેક કરવા વાળા બદલાય એટલે કાં તો કોઈ સ્ટ્રિક્ટ પેપર ચેકર આવ્યો મારા ભાગમાં, બધું નસીબ પર જાય છે. પણ ડિસ્ક્રિપ્ટિવ હટાવી દેવું એ તો પેલા જેવું જ સોલ્યુશન થયું ને કે સીપીટી એમને ફાવતી નથી લેતા તો બંધ કરી નાખો. એમ પણ હું એવું નથી કહેતો કે ભાઈ ડિસ્ક્રિપ્ટિવ ના હોવું જોઈએ, પણ ડિસ્ક્રિપ્ટિવના ચેકિંગ માટેના મિકેનિઝમ છે કોઈ એવા ડેવલપ થવા જોઈએ કે જેના લીધે કોઈ વિદ્યાર્થીને અસંતોષ ન થવો જોઈએ. એ રીતે માનો કે હું આજે છું તો હું આજે કમ્પ્યુટરમાં સારું કામ કરી શકું છું, પણ હું સરકારની સેવા નથી કરી શકતો. કારણ કે શું કામ? કારણ કે બધી વસ્તુમાં મને રસ નથી. બરાબર છે, મને ઇઝી વર્કિંગની અંદર છે રસ છે. તો જો આવા ઘણા બધા ટેકનિકલ પર્સન છે કે જે લોકો પાસે સ્કિલ છે પરંતુ આવી બધી બાબતોમાં રસ નથી હોતો, એ પોતપોતાનો પર્સપેક્ટિવ છે, દેટ ઇઝ ડિફરન્ટ. પણ જો સરકાર આ બધી બાબતો ધ્યાનમાં લે કે ભાઈ ટેકનિકલ નોલેજ મસ્ટ બી, તો કોઈ બી ફિલ્ડ હોય, બરાબર છે, એડમિનિસ્ટ્રેટિવ ફિલ્ડ છે, ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો અત્યારે ક્લાસ 3ની જેટલી બી ભરતી છે તો એ બધામાં છે એમને કમ્પ્યુટર ઉપર જ કામ કરવાનું છે. પોલીસ છે, બરાબર, ઇવન ઇફ જ્યુડિશિયરી બી છે તો એ બી આના ઉપર છે, ખાસું એવું કામ કરે છે. રેડી? તો એ ટાઈપના કેન્ડિડેટ છે ડેવલપ કરીએ કે એ ટાઈપના કે જે ગવર્મેન્ટ જોબમાં બી બહુ સારી રીતે કામ કરી શકે અને ગવર્મેન્ટ જોબ ના મળે તો બહાર બી 10,000 12,000ની સારી એવી નોકરી છે મેળવી શકે. એ અમારો મેઇન ઇન્ટેન્સ છે. આ જે છોકરાઓ તૈયારીઓ કરતા હોય છે ક્લાસ 3ની, અમે એમને જોઈએ છીએ ઘણા બધાને, પણ છતાંય તમે એમને વધારે નજીકથી અને અલગ દ્રષ્ટિકોણથી જોતા હશો. એ લોકો શું કરે છે એક્ઝામમાં ફેલ થાય એના પછી? એક્ઝામમાં ફેલ થાય ને ત્યારે વિદ્યાર્થીઓ નવા હોય તો એ શું કરે કે ફરીથી રિપીટેશન મીન્સ કે તૈયારી છે ફરીથી શરૂ કરે. 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ સુધી તો એમને તૈયારી કરવી જ પડે છે. અને પછી શું થાય તો કે કાં તો પછી ફિલ્ડ છોડી દે છે અથવા તો પછી છે એ બરાબર છે કાં જોબમાં લાગી જતા હોય છે. એટલે જેમ કે ઉદાહરણ તરીકે બિન સચિવાલય ક્લાર્કનું એક્ઝામ્પલ લઈએ, ગ્રેજ્યુએશન પર હવે તો એક્ઝામ છે. એક વ્યક્તિની ઉંમર ઓલમોસ્ટ કેટલા વર્ષ, 20 વર્ષ થઈ ગઈ એનું પરીક્ષા આપતા સુધીમાં ઓલમોસ્ટ હવે, અને એ બીજા 3-4 વર્ષ તૈયારીઓ કરે છે ગ્રેજ્યુએશન પછી. 19,500ની નોકરી માટે 4 વર્ષ સુધી મહેનત, એ બહુ અઘરું છે. અને એના પછી આપણે એવું માની લઈએ કે સ્ટેબલ નોકરી જોઈએ છે સરકારી, એમ કરીને એને આપી પણ દીધા, પણ એના પછી એને જ્યારે ફેલ્યોર મળે છે તો એને પાછી નોકરી મળે છે એમાં. તો એના માટે એ પછી માનો કે કન્ટિન્યુઅસ સ્ટ્રીમમાં જાય છે તો ઠીક છે, પરંતુ જો એ સ્ટ્રીમ બદલાવે તો એ પછી પ્રાઇવેટ કોઈ બી જોબ છે પકડી લે છે અથવા તો કોઈ નાના મોટા બિઝનેસમાં વયા જાય છે. અને આ જે 3 કે 4 વર્ષનો સંઘર્ષ છે ને એ વિદ્યાર્થી પોતે જ જોયો હોય છે અને એ પોતાની રીતે છે બધું એડજસ્ટ કરી લે છે. એટલે આમ જોવા જઈએ તો ઇન્ડસ્ટ્રીયલમાં કે બીજી કોઈ જગ્યાએ આ જે બધું નોલેજ છે ને એ એટલું બધું ઉપયોગી નથી થતું કે જે બરાબર છે. એટલે એનું જાણેલું સાહિત્ય, એનું જાણેલું ભૂગોળ, એની જાણેલું કોન્સ્ટિટ્યુશન, સંવિધાન, તો ચલો તેઓ પર તો પણ કામ લાગશે, યુઝફુલ. પણ બાકીની બધી વાતો તો એને ક્યારેય કામમાં નહીં લાગે. ક્યારેય કામમાં નહીં આવે. એની બદલે જો સરકાર છે એવું કોઈ વિચારે કે ભાઈ પ્રેક્ટિકલ ફિલ્ડ છે એને પહેલા લાવો, બરાબર છે, તો માનો કે જેટલા બી વિદ્યાર્થી છે તૈયારી કરશે, જેટલા બી વિદ્યાર્થીઓ આગળ આવશે તો એ લોકો છે પાર્ટ ટાઈમ જોબ બી કરી શકશે એઝ વેલ એઝ છે તૈયારી બી કરી શકશે. અને એના લીધે જે આપણો હાલનો અનએમ્પ્લોયમેન્ટ જે રેશિયો છે, બરાબર, અને જે ડે બાય ડે છે વધી રહ્યું છે અનએમ્પ્લોયમેન્ટ રેશિયો, બરાબર છે, તો એ શું થશે તો એ છે ધીમે ધીમે ઘટશે એ રીતે. કારણ કે વિદ્યાર્થી હંમેશા એવું જ વિચારે છે કે મને જે પરીક્ષામાં પૂછાય છે ને એ કામનું છે. ક્યાં સુધી કામનું થશે ને? જ્યાં સુધી એક્ઝામ આપશે ત્યાં સુધી. બહાર જશે તો એ બધી વસ્તુ તો એટલી બધી યુઝફુલ નથી, ફ્રૂટફુલ નથી એ રીતે. તો ગવર્મેન્ટે બી આ વસ્તુ પર વિચાર કરવો પડશે કે અનએમ્પ્લોયમેન્ટ રેશિયો છે આનાથી બી ઓછો છે થઈ શકે છે, ટેકનિકલ બાબતોથી બી ઓછો છે થઈ શકે છે. થેન્ક યુ સો મચ શ્રવણભાઈ. આ મારા શોનું નામ કટિંગ વાતો છે અને જ્યાં અમે આ રીતે આ પ્રકારના વિષયો પર વાતો કરવાનું ઈચ્છીએ છીએ. એમની 2-3 વાતો સાથે મેં તમને શરૂઆતમાં જ કહ્યું કે હું સહમત છું, કેમ કે આ સંવાદ કર્યો એની પહેલાં અમે ઓલરેડી ઓફિસમાં વાત કરી ચૂક્યા છીએ આ વિષય પર અને લગભગ 2-3 વાર વાત કરી ચૂક્યા છીએ. પણ એક વસ્તુ સાથે એટલા માટે અસહમતિ છે એના પર છે કે સંવિધાન છે, ભૂગોળ છે,
ગુજરાત રાજ્યનું કલ્ચર, એના જે પણ વિષયો બધા આવે છે, સાહિત્ય અને બાકીનું બધું, એ બધાની કપ ઓફ ટી નથી, બધા માટે નથી બનેલું. પણ છતાંય તમે જે ક્ષેત્રમાં જવા માંગો છો એ રાજ્યમાં જિલ્લો ક્યાં આવેલો છે એની એટલીસ્ટ બેઝિક સમજણ તમને હોવી જોઈએ. એની સંસ્કૃતિ વિશે તમને થોડોક ખ્યાલ એટલા માટે હોવો જરૂરી છે કે તમે કોઈ જગ્યાએ તલાટી ત્યાં જાય છે તો એને ગામના લોકો સાથે વાત કેવી રીતે કરવી એની પણ સમજણ પડવી જોઈએ. પણ હા, એ વાત એટલી સાચી છે કે આપણે એટલું પ્રેક્ટિકલ પણ તો થવું પડશે કે મને બહુ જ સારી કવિતાઓ આવડે છે તો એનાથી મને નોકરી નહીં મળે. એના માટે તો તમારી પાસે તમને કમ્પ્યુટરમાં એન્ટ્રી કરતા પણ આવડવી જોઈએ, સોફ્ટવેર્સ પણ આવડવા જોઈએ. અમારે મીડિયામાં પણ એવું છે, તમને ખાલી બોલતા આવડે એટલે નોકરી ના મળી જાય, તમને બાકીનું બીજું બધું પણ બહુ આવડવું જોઈએ. અને એટલે જ આ બધા પર્સપેક્ટિવ પર કામ થાય એ યોગ્ય મંચો પર તમે કહી ચૂક્યા છો, રાઈટ? એવા મંચો કે જ્યાંથી સોલ્યુશન આવવાનું હોય. હા, આની પહેલા છે અમે ચેરપર્સન જે બી છે GSSBના એમને મળી ચૂક્યા છીએ, બરાબર છે. પછી CS છે એમને મળી ચૂક્યા છીએ અને અમે લેટર લખીને આ વસ્તુની રજૂઆત બી શરૂ જ છે કે સરકારને આ જે બાબત છે ટેકનિકલ નોલેજની અથવા તો કહીએ સ્કિલની એ ગળે ઉતરે એના માટે અમે કન્ટિન્યુઅસ પ્રયાસ શરૂ જ છે એ રીતે. આખરે નિર્ણય તો સરકારે લેવાનો છે અને જ્યાં જ્યાં કહેવાનું છે ત્યાં કહેવાઈ ચૂક્યું છે. જો યોગ્ય લાગે અને કશીક કાર્યવાહી થાય કે જે એટલીસ્ટ પોલીસ સ્ટેશનમાં માણસનો સમય બચાવે, જ્યાં તલાટીની ઓફિસમાં ટાઈમ બચાવે, તમે દાખલો કઢાવવા જાઓ છો ત્યાં ટાઈમ બચાવે, અને બચેલો ટાઈમ તો વધારે કામ આપશે એવું અપેક્ષા છે. નમસ્કાર.